નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 9, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6 પેશી વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે બે પ્રકારની પેશી, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે. જેની અંદર આપણે પ્રાણી પેશી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રાણી પેશીની અંદર અધિચ્છદીય પેશી વિશે માહિતી પૂર્ણ કરેલી હતી. જેની અંદર આપણે અધિચ્છદીય પેશીના બે પ્રકાર જોયા હતા, સરળ અધિચ્છદ અને સ્ત્રુત અધિચ્છદ. ફરી પાછા સરળ અધિચ્છદીય પેશીના 4 પેટા પ્રકાર હતા, લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અને પક્ષમલ અધિચ્છદીય પેશી વિશે આપણે ચર્ચાઓ પૂર્ણ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી પેશીનો પ્રથમ પ્રકાર આપણે ભણી ચૂક્યા છીએ. હવે રહી વાત પ્રાણી પેશીના 3 પ્રકારો, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. જેની અંદર આજે આપણે લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે સંયોજક પેશી વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરનો આપણો ટૉપિક છે સંયોજક પેશી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી પેશીનો બીજો પ્રકાર સંયોજક પેશી. તો સંયોજક પેશી પ્રાણીઓની અંદર ક્યાં આવેલી હોય છે? સંયોજક પેશી વિવિધ પ્રકારની છે, જે આપણે ચાર્ટની અંદર ભણી ચૂક્યા છીએ. તો સંયોજક પેશીના વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાર જે છે એ પાડેલા હતા, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો સંયોજક પેશી એટલે શું? સંયોજકનો અર્થ થાય કોઈ પણ પ્રાણીઓના શરીરની અંદર સંયોજન કરવાનું, એટલે કે જોડાણ હોય અથવા તો ખાલી જગ્યાઓ હોય શરીરમાં, એ જગ્યાઓને પૂરવાનું કાર્ય કરે તેવી પેશીને સંયોજક પેશી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ સંયોજક પેશી વિશેની ચર્ચાઓ. તો સૌપ્રથમ આપણે જોઈએ સંયોજક પેશી બે પેશી કે અંગોની વચ્ચે પૂરણ સાધી આધાર આપતી પેશી છે. હવે કોઈ પણ બે પેશી હોય, ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ તો સ્તંભાકાર પેશી અને ઘનાકાર પેશી, બંને પેશીને જોડવી હોય તો વચ્ચે જોડાણનું કાર્ય કઈ પેશી કરશે? સંયોજક પેશી. અથવા તો અંગોની વચ્ચે પૂરણ સાધે, કોઈ પણ બે અંગ હોય, માની લો કે આપણો જે છે એ હાથ છે, તો હાથનું બાવડું અને કોણીવાળો હાથ જે ભાગ છે તેને જોડતી જે રચના છે, જેને આપણે કોણી કહીએ, તો કોણીથી આપણો હાથ વળી શકે છે. તો એ બંને હાડકાઓ વચ્ચેનું જે જોડાણ કરે છે ત્યાં કઈ પેશી હોય? સંયોજક પેશી. તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બે ઈંટ છે, દિવાલ બનાવવા માટેની બે ઈંટ હોય, તો એ બંને ઈંટને જોડવાનું અને એ જોડાણને મજબૂત કરવા માટે આપણે સિમેન્ટનું દ્રવ્ય અંદર ઉમેરીએ છીએ. તો સિમેન્ટ જે છે એ શું કાર્ય કરે છે? તો કે બે ઈંટને જોડી અને આધાર આપવાનું કાર્ય કરે છે. સિમેન્ટ વગર ઈંટોને આધાર મળતો નથી. તેવી જ રીતે અંગોની વચ્ચે જો સંયોજક પેશી આવેલી હશે તો એ સંયોજક પેશી બે અંગો કે પેશીઓને જોડવાનું કાર્ય તો કરશે, ઉપરાંત તેને આધાર આપવાનું પણ કાર્ય કરે છે. તો આ સંયોજક પેશીનું કાર્ય, એની વિશિષ્ટતા છે. તો 1 માર્કની અંદર આપણે યાદ રાખશું સંયોજક પેશીના વિશિષ્ટતા વિશે, કે બે પેશી કે અંગોની વચ્ચે પૂરણ સાધી આધાર આપતી પેશીને સંયોજક પેશી કહે છે. હવે આપણે જોઈએ સંયોજક પેશીના લક્ષણો કેવા હોય. તો આપણે જોઈશું સંયોજક પેશીના લક્ષણો. તો સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા આંતરકોષીય આધારદ્રવ્યમાં ખૂંપેલા કે ગોઠવાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ઉપર સંયોજક પેશીની બાજુમાં આકૃતિ દર્શાવેલી છે. હવે તમે આકૃતિમાં જુઓ તો તાતણાઓ જેવી રચના દેખાય છે. કેસરી કલરના તાતણા છે, સૌથી આછા એવા દેખાય છે એવા વાદળી કલરના છે, અને વચ્ચે છૂટા છૂટા કોષો દેખાડેલા છે બેના ઝુમખામાં. તો સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા. હવે આ કોષો કેવા છે? તો કે એકબીજા સાથે ઓછા જોડાયેલા છે.
અને તેમની વચ્ચે આવેલા આંતરકોશી આધાર દ્રવ્યમાં ખૂંપેલા કે ગોઠવાયેલા હોય છે. હવે જે આનું આંતરકોશીય દ્રવ્ય હોય તે પ્રવાહી માધ્યમ હશે. તેની અંદર આ કોષો કેવા હશે? ખૂંપેલા અથવા તો ગોઠવાયેલા હોય છે. તો આ વાત કરીએ આપણે સંયોજક પેશીના લક્ષણો વિશે. ત્યારબાદ વાત કરીએ આપણે આધાર દ્રવ્યની. સંયોજક પેશીની અંદર આવેલું આંતરકોશીય આધાર દ્રવ્ય. તો આધાર દ્રવ્ય મેં કીધું હતું કેવું હશે? પ્રવાહી જેવું હશે. તો આંતરકોશીય આધાર દ્રવ્ય જેલી જેવું. આપણે જેલી કેન્ડીની અંદર આપણે જેલી ઘણી વખત ખાધેલી હોય તો જેલી કેવી એકદમ સોફ્ટ હોય છે, એવું સંયોજક પેશીનું આધાર દ્રવ્ય જેલી જેવું પ્રવાહી હોય છે અને ઘનતા ધરાવતું અને બરડ હોય છે. શું કામ? કારણ કે અંગોને વચ્ચે પૂરણ આપી અને એને આધાર આપવાનું કાર્ય કરે છે. તો આધાર ક્યારે આપી શકે? તો કે મજબૂત હોય તો આંતરકોશીય આધાર દ્રવ્ય સંયોજક પેશીનું કેવું છે? જેલી જેવું પ્રવાહી અને ઘનતા ધરાવતું બરડ હોય છે. આ થઈ ગયું સંયોજક પેશીનું આંતરકોશીય આધાર દ્રવ્ય. હવે આપણે આગળ વાત કરીએ આંતરકોશીય આધાર દ્રવ્યનો સ્વભાવ સંયોજક પેશીના કાર્યને અનુલક્ષીને વિશિષ્ટ પરિવર્તનશીલ હોય છે. હવે સંયોજક પેશી છે તો વિવિધ પ્રકારની સંયોજક પેશી છે, જેની અંદર આપણે વિશેષ સંયોજક, કંકાલ સંયોજક અને પ્રવાહી સંયોજક પેશી વિશે અભ્યાસ કરવાનો છે. તો વિવિધ પ્રકારની સંયોજક પેશી છે અને દરેક પેશીનું કાર્ય જુદું છે. જેની અંદર આપણે જોઈએ પ્રવાહી સંયોજક પેશીમાં આપણે રુધિર ભણવાનું છે. તો રુધિરનો સ્વભાવ કેવો છે? તો કે પ્રવાહી છે. તો એનું કાર્ય પણ કેવું છે? જુદું છે. ઓક્સિજનને સંપૂર્ણ શરીરમાં વહન કરાવવાનું. તો એનું આધાર દ્રવ્ય પ્રવાહી સ્વરૂપનું છે. કેવા સ્વરૂપનું છે? પ્રવાહી સ્વરૂપનું. શું કામ? તો કે એના વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને એનું આધાર દ્રવ્યના સ્વભાવમાં ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘનતા ધરાવતું કે બરડ આધાર દ્રવ્ય કેવું હોય? તો કે આપણે જે હાડકાની અંદર આવેલું હોય, હાડકાની અંદર સંયોજક પેશી આવેલી હોય જેને અસ્થિ સંયોજક પેશી કહે છે. તો આપણા હાડકાં મજબૂત હોય છે. તો આપણા હાડકાને વધારે મજબૂતાઈની જરૂરિયાત હોય છે હલનચલન અને પ્રચલન કરવા માટે. તો તેનું આધાર દ્રવ્ય કેવું હશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ બરડ અને ઘનતાવાળું હશે. તો આપણે વાત કરી આધાર દ્રવ્યના સ્વભાવની. તો સંયોજક પેશીના આધાર દ્રવ્યનો સ્વભાવ કોના ઉપર આધાર રાખે છે? તો કે તેના કાર્ય ઉપર આધાર રાખે છે. તો વાત કરીએ આપણે સંયોજક પેશીની માહિતી વિશે. આગળ વધીએ હવે. તો આપણે સંયોજક પેશીના ચાર્ટની અંદર 3 પ્રકારો વિદ્યાર્થી મિત્રો પાડેલા હતા, જેની અંદર વિશેષ સંયોજક, કંકાલ સંયોજક અને પ્રવાહી સંયોજક. તો સંયોજક પેશીના 3 પ્રકાર: વિશેષ સંયોજક, કંકાલ સંયોજક અને પ્રવાહી સંયોજક. હવે એની અંદર જે પેશીઓ સમાવેશિત છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. એટલે કે સંયોજક પેશીમાં આપણે આ 5 પ્રકારની પેશીઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સંયોજક પેશીનો પ્રથમ પ્રકાર શું છે? તો કે વિશેષ સંયોજક પેશી. તો વિશેષ સંયોજક પેશીની અંદર આપણે 2 પ્રકારની પેશી ભણવાની છે: તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. જ્યારે કંકાલ સંયોજકની અંદર આપણે ફરી પાછી 2 પ્રકારની પેશી ભણવાની, એટલે કે અસ્થિ સંયોજક અને કાસ્થિ સંયોજક પેશી વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર પ્રવાહી સંયોજક પેશી, કે જેની અંદર આપણે રુધિર પ્રવાહી સંયોજક પેશી વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 પ્રકારની પેશી વિશે સંયોજક પેશીમાં વાત કરવાની છે, જેની અંદર આપણે નામ આપી દઈએ A, B, C, D અને E. તો 5 પ્રકારની પેશી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર થોડોક લાંબો થશે કારણ કે આપણે 5 પ્રકારની પેશી વિશે અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ ફટાફટ સંયોજક પેશીનો પ્રથમ પ્રકાર વિશે, જેની અંદર આપણે અભ્યાસ કરવાનો છે
પ્રથમ પ્રવાહી સંયોજક પેશી તરીકે આપણે રુધિરનો અભ્યાસ કરવાનો છે. તો સંયોજક પેશીનો પ્રથમ પ્રકાર આપણે અભ્યાસ કરીએ, પ્રવાહી સંયોજક પેશી એટલે કે રુધિર. કારણ કે આપણા શરીરમાં, પ્રાણી શરીરમાં પ્રવાહી સંયોજક પેશી તરીકે કોણ આવેલું છે? તો કે રુધિર. તો રુધિરની મદદથી આપણા શરીરમાં ખોરાક, ઓક્સિજન અને નકામા પદાર્થો વહન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં બે આકૃતિ દર્શાવેલી છે, આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2, જેમાંથી તમારે પ્રથમ આકૃતિ દોરવાની રહેશે. તેમાં વિવિધ પ્રકારના મેં કોષો દર્શાવેલા છે, જેની અંદર આપણે ભણતા જઈએ અને સમજતા જઈએ. તો રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર કેવી છે? પ્રવાહી સંયોજક પેશી. જે આપણે એક વાક્યમાં એનો જવાબ લખશું. ત્યારબાદ આપણે જોઈશું રુધિરનું બંધારણ કેવું છે. રુધિરનું બંધારણની અંદર શું આવેલું છે? તો રુધિરના બંધારણમાં મુખ્યત્વે બે ઘટકો છે. એક તો રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસ અને રુધિર કોષો રુધિરના બંધારણમાં આવેલા બે ઘટકો છે. જેમાં રુધિર રસ તરીકે શું હોય આપણા રુધિરમાં? તો કે પ્રોટીન હોય, મીઠું હોય અને અંતઃસ્ત્રાવો હોય. આ અંતઃસ્ત્રાવો વિદ્યાર્થી મિત્રો તમારે 10મા ધોરણમાં ભણવાનું આવશે. અત્યારે માત્ર તમે યાદ રાખી લો કે પ્રવાહી સંયોજક પેશી રુધિરની અંદર તેના બંધારણમાં રુધિર રસમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે રુધિર કોષો, કે જે સૌથી અગત્યના છે. જેમાં રક્તકણો એટલે કે RBC. તો વિદ્યાર્થી મિત્રો, આ નામ આપણે સાંભળેલું હોય, અવારનવાર આપણે સાંભળતા હોઈએ રુધિરની અંદર. WBC અને RBC, રક્તકણો અને શ્વેતકણો. રક્તકણો એટલે કે RBC, રેડ બ્લડ સેલ કોર્પસ. બરાબર. તો અહીંયા મેં આકૃતિની અંદર રક્તકણ એટલે કે પહેલી આકૃતિ રક્તકણની દર્શાવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ શ્વેતકણો એટલે કે WBC, વ્હાઇટ બ્લડ સેલ. તો હવે પછીના જે 5 પ્રકારના કોષો છે, તો આ 5 પ્રકારના કોષો છે એ શ્વેતકણો છે. જો અહીંયા મેં નીચે હેડિંગ પણ આપેલું છે, શ્વેતકણો WBC. તો 5 પ્રકારના શ્વેતકણો. કેટલા પ્રકારના છે? 5 પ્રકારના શ્વેતકણો છે. અને શ્વેતકણો આપણા શરીરની અંદર શરીરને રોગો સામે રક્ષણ આપવા માટે અગત્યના હોય છે. જ્યારે રક્તકણો શું કાર્ય કરશે? તો કે રક્તકણો શરીરની અંદર ઓક્સિજન સાથે જોડાઈ શરીરમાં ઓક્સિજન પૂરો પાડવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ત્રાક કણિકાઓ પણ આવેલી હોય છે આપણા રુધિરની અંદર, કે જેને પ્લેટલેટ્સ કહે છે. તો આકૃતિ નંબર 2ની અંદર આપણને અહીંયા પ્લેટલેટ્સ દેખાડેલા છે. પ્રથમ રક્તકણો દેખાડેલા છે, નીચે વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેતકણો દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે રુધિરના બંધારણ વિશે. તો રુધિર આપણા શરીરમાં ખૂબ જ અગત્યના કાર્ય કરે છે. ઓક્સિજન વહન, ખોરાકના ઘટકોને વહન કરાવવાનું અને આપણને રોગો સામે રક્ષણ આપે છે. તો હવે વાત કરીએ આપણે રુધિરના કાર્ય વિશે. તો રુધિર શરીરમાં, પ્રાણી શરીરમાં વાયુઓ, શરીરના પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો, ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે છે. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ જઠરમાંથી નાના આંતરડામાં જઈએ. નાના આંતરડામાંથી શરીરના બધા કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરશે? તો કે રુધિર. એટલે કીધું એક સ્થાનથી બીજા ભાગ સુધી. વાયુઓ, કે જે આપણે શ્વસન તંત્ર દ્વારા ફેફસામાં રહેલો ઓક્સિજન વાયુ શરીરના તમામ કોષો સુધી કોણ પહોંચાડે? તો કે રુધિર. તો શ્વસન તંત્રથી શરીરના કોષો સુધી કોણ લઈ જશે એને? રુધિર ઓક્સિજનને એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે પ્રવાહી સંયોજક પેશીના કાર્ય વિશે. હવે આગળ જોઈએ આપણે બીજી પેશી,
અસ્થિ સંયોજક પેશી. હવે આપણે વાત કરવાની છે અસ્થિ સંયોજક પેશી, કે જે કોનો પ્રકાર છે? કંકાલ સંયોજક પેશીનો પ્રકાર છે. અહીંયા લખાઈ ગયું ભૂલથી પ્રવાહી સંયોજક પેશી, જેને આપણે ઇરેઝ કરી લઈએ. તો હવે પછી આપણે જોઈએ કંકાલ સંયોજક પેશી. તો અહીંયા લખી નાખીએ આપણે. કંકાલ સંયોજક પેશી તરીકે પ્રથમ પેશી અસ્થિ સંયોજક પેશી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અસ્થિ એટલે આપણા શરીરની અંદર આવેલું આપણું હાડપિંજર, કે જેના મદદથી આપણા શરીરને એક સુદૃઢ આકાર મળે છે. હવે જો આપણા શરીરમાં હાડપિંજર ન હોય તો આપણું શરીર જે છે એ એકદમ ઊભું રહી શકે નહીં, એનો આકાર જળવાતો નથી, એક ઢગલા જેવું આપણું શરીર થઈ જાય છે. પરંતુ આપણા શરીરમાં હાડપિંજર કંકાલ તંત્ર હોવાને લીધે આપણું શરીરનો એક ચોક્કસ આકાર રહે છે. તો આપણે જોઈએ કંકાલ સંયોજક પેશીનો પ્રથમ પ્રકાર અસ્થિ સંયોજક પેશી, જેની અંદર મેં બે આકૃતિ દર્શાવેલી છે, આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2. તો પ્રથમ આકૃતિ તમારે દોરવાની છે, બીજી આકૃતિ કોમ્પ્યુટરાઇઝ છે કે જેને તમારે દોરવાની નથી. તો આકૃતિની અંદર તમને વિદ્યાર્થી મિત્રો એક રાઉન્ડ, એક વ્હીલ જેવી રચના દેખાય, જેની અંદર ચોકડીને મધ્યમાં જે છે એ બિંદુ દેખાય છે. તો આ જે આખું રાઉન્ડ જે છે એને હાવર્સનીય તંત્ર કહે છે, અને તેની ફરતી આવેલી જે ચોકડીઓ જેવા રાઉન્ડની રચના છે જેને આંતરકોશીય પ્રવર્ધો કહે છે. શું કહેવાય એને? આંતરકોશીય પ્રવર્ધો. અને મધ્યમાં આવેલી હાવર્સનીય નલિકા, એક ટ્યુબ જેવી રચના હોય છે કે જેને હાવર્સનીય નલિકા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારે દોરવાની પ્રથમ. હવે આપણે અસ્થિ સંયોજક પેશી વિશે વાત કરીએ. તો અસ્થિ સંયોજક પેશીની લાક્ષણિકતા વિશે વાત કરીએ. તો અસ્થિ સંયોજક પેશીની લાક્ષણિકતામાં શું હોય? શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપવાનું કાર્ય કોણ કરે? તો કે અસ્થિ સંયોજક પેશી. ત્યારબાદ આ પેશી મજબૂત અને કઠણ હોય છે. આપણા અસ્થિ કેવા હોય છે? મજબૂત હોય, તેને તમે સરળતાથી ભાંગી શકતા નથી. આપણને કોઈ હાથ વાળે તો હાથ માત્ર વળી જઈ શકે, પણ હાડકું આપણું બટકી જતું નથી સરળતાથી. તો અસ્થિ સંયોજક પેશી કેવી હશે? મજબૂત અને કઠણ હોય છે. શું કામ મજબૂત અને કઠણ હોય? અસ્થિની અંદર શું આવેલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અવારનવાર સાંભળેલું હોય કે અસ્થિ જે વૃદ્ધ માણસ હોય અથવા તો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો એને સામાન્ય રીતે અમુક ઉંમર પછી એને ગોઠણ, પગ કે એને દુખાવા અસ્થિઓના રહેતા હોય છે. તો હવે અસ્થિની અંદર મજબૂતાઈ માટે કેલ્શિયમ હોય છે, જે આપણે સારી રીતે જાણીએ છીએ. તો અસ્થિના બંધારણની અંદર શું હોય? તો કે અસ્થિમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા આંતરકોશીય દ્રવ્યની અંદર અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. અસ્થિકોષો આજે તમને અહીંયા દર્શાવ્યું છે આકૃતિ નંબર 1માં, એ ક્યાં હોય છે? તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા આંતરકોશીય દ્રવ્યમાં આ કોષો હાવર્સનીય તંત્ર અને હાવર્સનીય નલિકાના બધી રચના એમાં ગોઠવાયેલી હોય છે. તો આપણા અસ્થિ શેના બનેલા હોય? કેલ્શિયમ અને ફોસ્ફરસના. તો વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર કોઈ પણ જગ્યાએ જો પ્રશ્નમાં પૂછાય કે અસ્થિના બંધારણમાં શું હોય, તો આપણે અસ્થિના બંધારણમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ આવેલું હોય તે જવાબની અંદર લખવાનું રહેશે. તો આપણે વાત કરી અસ્થિ સંયોજક પેશીની લાક્ષણિકતા વિશે. હવે આપણે આગળ વધીએ. તો જોઈએ આપણે અસ્થિ સંયોજક પેશીનું કાર્ય. ફરી વખત આપણે અહીંયા હેડિંગ જે છે એ ચેકી નાખીએ. હવે આપણે જોઈએ અસ્થિ સંયોજક પેશીના કાર્ય. તો અસ્થિ આપણા શરીરનું, હવે આપણને ખબર પડી ગઈ કે આપણું હાડપિંજર છે. તો હાડપિંજર શું કાર્ય કરે? તો કે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. હવે એક તો આપણે પહેલાં શીખી ગયા કે આપણા શરીરનું હાડપિંજર રચી શરીરને આકાર આપે છે. ત્યારબાદ આપણા પ્રાણી શરીરમાં વિવિધ અંગો હોય છે કે જે અગત્યના હોય, જેમ કે હૃદય, ફેફસાં, જઠર, આંતરડું, મૂત્રપિંડ આપણા શરીરના ખૂબ જ અગત્યના અંગો છે. મગજ. હવે
તેને રક્ષણની જરૂરિયાત હોય છે. તો રક્ષણ કોના દ્વારા મળે? એને અસ્થિઓ દ્વારા મળે છે. તો જોઈએ ઉદાહરણ દ્વારા. તો આપણું મગજ છે એ આપણી ખોપડી દ્વારા રક્ષાયેલું છે કે જે અસ્થિની બનેલી છે. આપણું હૃદય, આપણા ફેફસા છે એ આપણી પાંસળીઓ દ્વારા રક્ષાયેલા છે કે જે એક પ્રકારના અસ્થિની બનેલી છે. તો આપણા અંગો છે એ આપણા અસ્થિઓ દ્વારા સુરક્ષિત છે કે જેને આપણે હાડપિંજર કે કંકાલ તંત્ર કહીએ છીએ. તો અસ્થિ સંયોજક પેશીનું કાર્ય શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે. હવે આપણા ઉપાંગોના અસ્થિ જોઈ લઈએ તો આપણું હાથના અસ્થિ છે તો હાથની ઉપર આપણે જોઈએ હાડકાની ઉપર સ્નાયુઓ આવેલા છે. શું આવેલું હોય છે? સ્નાયુઓ. વૃદ્ધ વ્યક્તિને પગ દુખતા હોય તો એમ કે સ્નાયુનો દુખાવો છે. શું કામ? તો કે એ અસ્થિની સાથે સ્નાયુઓ જોડાયેલા હોય છે એટલા માટે આપણે કીધું એને અસ્થિ સંયોજક પેશી. તો હવે આપણે જોઈએ આ અસ્થિ છે એ સ્નાયુઓ સાથે જોડાયેલા હોય છે. શેની સાથે જોડાયેલા હોય છે? સ્નાયુઓ સાથે. તો એના આધારે બે પ્રકારના બંધ છે, અસ્થિબંધ અને સ્નાયુબંધ. તો જોઈએ આપણે અસ્થિબંધ એટલે શું અને સ્નાયુબંધ એટલે શું. તેના પહેલાં એક વાત વિદ્યાર્થી મિત્રો કે અસ્થિબંધ અને સ્નાયુબંધ એક માર્કની અંદર પૂછાતા પ્રશ્ન છે તો તમારે ધ્યાનથી વાંચવાના છે. અસ્થિબંધ કોને કહેવાય? બે નજીકના કે ક્રમિક અસ્થિઓ, બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે જેને અસ્થિબંધ કહે છે. હવે બે નજીકના કે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી એટલે અસ્થિબંધ. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ કે આપણો જે છે એ હાડકું, આપણો હાથ અને આપણું કાંડું જોડાયેલું છે એકબીજા સાથે. તો એનું જોડાણ કેવું છે? અસ્થિનું જોડાણ છે. શેનું જોડાણ છે? અસ્થિનું જોડાણ છે. તો એને અસ્થિબંધ કહે છે. આ પેશી, હવે આ અસ્થિબંધ ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. હવે હાડકાનું જોડાણ કેવું હોય છે? મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. તેને આપણે વાળી શકીએ છીએ. ક્યાંથી? તો કે માત્ર સાંધામાંથી વાળી શકીએ છીએ, હાડકાને વાળી શકતા નથી, અસ્થિને વાળી શકાતું નથી. તો અસ્થિબંધ કેવું જોડાણ છે? સ્થિતિસ્થાપક અને મજબૂત. કેવું છે? સ્થિતિસ્થાપક એટલે કે આપણે તેને એનું જે જોડાણ હોય એનો સાંધો હોય ત્યાંથી વાળી શકીએ છીએ અને એ મજબૂત હોય છે. ઉપરાંત તેની અંદર આંતરકોષીય આધારદ્રવ્ય આવેલું હોય છે. શું કામ? કારણ કે તે સંયોજક પેશી છે અને સંયોજક પેશીમાં આંતરકોષીય દ્રવ્ય હાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક પ્રશ્ન જોઈએ કે અસ્થિ સંયોજક પેશીમાં કેવા પ્રકારનું આંતરકોષીય આધારદ્રવ્ય હોય છે? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે અસ્થિ સંયોજક પેશીમાં મજબૂત એટલે કે સખત અને બરડ આંતરકોષીય આધારદ્રવ્ય આવેલું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ સ્નાયુબંધ. તો સ્નાયુબંધ કોને કહેવાય? તો કે સ્નાયુ પેશી કે માંસપેશીઓને અસ્થિઓ સાથે જોડે છે તેને સ્નાયુબંધ કહે છે. હવે આપણા હાથના સ્નાયુ આપણા હાડકાઓ સાથે જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ક્યારેય કોઈ પણ જગ્યાએ ઈજા થાય તો સૌપ્રથમ આપણી ચામડી હટી અને અંદરની માંસપેશીઓ દેખાય છે કે જેને સ્નાયુ પેશી કહે છે. સંપૂર્ણ આપણું અસ્થિ દેખાતું નથી. શું કામ નથી દેખાતું? કારણ કે આપણા અસ્થિઓ સાથે આપણી માંસપેશી કે સ્નાયુ પેશી જોડાયેલી હોય છે. તો જો અસ્થિઓ સાથે માંસપેશી કે સ્નાયુ પેશી જોડાયેલી હોય તો તેવા બંધને સ્નાયુબંધ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બે બંધ વિશે તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોઈએ સ્નાયુબંધ મજબૂત તથા સીમિત સ્થિતિસ્થાપકવાળી રેસામય પેશી છે. શું કામ? તો કે આપણે સ્નાયુઓ જે છે એ એકદમ રેસામય રચના ધરાવે. એક સાથે દોરી કેમ હોય, એક સાથે જોડાયેલી રેસામય રચના, એવી રીતે આપણા સ્નાયુઓ હોય છે ને એની સાથે અસ્થિઓ જોડાયેલા હોય એટલે કે સીમિત સ્થિતિસ્થાપક હોય છે. આપણા કાંડાથી લઈ અને કોણી સુધીનો ભાગ છે તો એને આપણે વાળી શકતા નથી.
કોણીથી લઈ કાંડા સુધીનો જેટલો વચ્ચેનો ભાગ છે એ ભાગને આપણે વાળી શકતા નથી. શું કામ? કારણ કે માત્ર સ્નાયુ અને અસ્થિનું જોડાણ છે, તે સીમિત સ્થિતિસ્થાપક હોય છે. તો અહીંયા બે પ્રકારના બંધ, અસ્થિબંધ અને સ્નાયુબંધ. તો અસ્થિબંધ કોને કહેવાય? સામાન્ય રીતે આપણે સમજવું હોય તો કે બે અસ્થિઓ જોડાય તો એને અસ્થિબંધ કહે. તો સ્નાયુબંધ તો કે અસ્થિ સાથે સ્નાયુ જોડાય તો તેને સ્નાયુબંધ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે, તો અસ્થિ સંયોજક પેશી વિશે આપણે વાર્તા પૂર્ણ કરી. હવે આપણે જોઈએ કાસ્થિ સંયોજક પેશી, કે જે કઈ પેશી? કંકાલ પેશીનો ભાગ છે. તો કાસ્થિ સંયોજક પેશી કંકાલ પેશીનો એક પ્રકાર છે. ઓલી આપણે કઈ જોઈ? અસ્થિ, કે જે હાડકાં છે, કે જે સખત અને મજબૂત અને બરડ છે. જ્યારે કાસ્થિ સંયોજક પેશી, તો કાસ્થિ એટલે આપણા શરીરની અંદર આવેલું, પ્રાણી શરીરમાં આવેલું એક નરમ હાડકું. કેવું હાડકું? નરમ, કે જેને વાળી શકાય, સરળતાથી વાળી શકાય છે. એવા પણ આપણા શરીરમાં, પ્રાણી શરીરમાં હાડકાઓ આવેલા હોય છે. તો એવા જે હાડકાં છે, નરમ, પોચા, કોમળ અસ્થિઓ આપણા શરીરમાં આવેલા હોય, જેને કાસ્થિ સંયોજક પેશી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાસ્થિ સંયોજક પેશીની સૌપ્રથમ આપણે આકૃતિ જોઈએ. તો આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2. તો આપણે આકૃતિ નંબર 1 જે છે એ દોરવાની, જેની અંદર આકૃતિમાં છૂટા છવાયા કોષો દર્શાવેલા છે. ક્યાંક 1 કોષો છે, અમુક જગ્યાએ 2ના જૂથમાં છે, અમુક જગ્યાએ 4ના જૂથમાં છે. તો આ બધા કોષો છે એ કાસ્થિ કોષો છે. અને એ કાસ્થિ કોષો પ્રવાહી આધારકમાં હોય, કે જેને કાચવત આધાર દ્રવ્ય કહે છે. તો કાસ્થિ સંયોજક પેશીનું આધાર દ્રવ્ય કેવું હોય? તો કે પ્રવાહી જેવું, જેલી જેવું આધાર દ્રવ્ય હોય છે. અસ્થિ પેશીનું આધાર દ્રવ્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? સખત અને બરડ. તો અહીંયા આપણે વાત કરી કાસ્થિ સંયોજક પેશીની આકૃતિ વિશે. હવે આપણે જોઈએ કાસ્થિ સંયોજક પેશી પ્રાણી શરીરમાં ક્યાં સ્થાન ધરાવે છે. તો સૌપ્રથમ આપણે તેના સ્થાન વિશે વાત કરીએ. તો આપણું નાકનું અસ્થિ, જે આપણી નાકની દાંડી છે, તેને કાસ્થિ કહેવામાં આવે. આપણું કાનનું અસ્થિ, કે જેને આપણે વાળી શકીએ છીએ. ગળું અને શ્વાસ નળીની અંદર કાસ્થિ સંયોજક પેશી આવેલી હોય છે, એટલે કે કાસ્થિના હાડકાઓ હોય છે. હવે નાકની દાંડી જો સામાન્ય રીતે તમે એને વાળી શકો, સંપૂર્ણ ન વાળી શકાય, ટ્રાય પણ ન કરતા. ત્યારબાદ કાનના અસ્થિ, તો આપણા કાન સરળતાથી વળી જઈ શકે છે, પણ કાન જે છે એના હાડકાઓ તૂટી જતા નથી. તો ત્યાં કાસ્થિ આવેલું છે. આપણા ગળાની અંદર કાસ્થિ આવેલી છે. આપણી શ્વાસ નળી કાસ્થિની બનેલી છે. તો જે નાજુક અંગો છે, જેની અંદર કાસ્થિ સંયોજક પેશી આવેલી હોય, તો કાસ્થિ કેવી હોય છે? નરમ અને કોમળ હોય છે. કેવી હોય છે? નરમ અને કોમળ. ત્યારબાદ આપણે વાત કરીએ કાસ્થિ સંયોજક પેશીની લાક્ષણિકતા. તો કાસ્થિ સંયોજક પેશીની લાક્ષણિકતામાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે. હવે કોષો આપણે અહીંયા જો છૂટા છવાયા દેખાડ્યા, કોષો એકબીજાથી કેવા છે? છૂટા છે. એટલે આપણને કીધું કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન, એટલે કે જગ્યા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે બીજો મુદ્દો, આંતરકોષીય આધાર દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, જેને આપણે અહીંયા એક નિશાની દ્વારા હું દર્શાવી દઉં છું. 1 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, કે કાસ્થિ સંયોજક પેશીનું આધાર દ્રવ્ય શેનું બનેલું હોય છે? તો જવાબની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. તો આંતરકોષીય આધાર દ્રવ્ય કાસ્થિ સંયોજક પેશીનું શેનું બનેલું હોય? તો કે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. હવે કાસ્થિ સંયોજક પેશી શું કાર્ય કરે? તો કે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે. અસ્થિઓના સાંધાઓની વચ્ચે જો કાસ્થિ સંયોજક પેશી હોય તો એના સાંધાને લીસા બનાવે છે. શું કામ? કારણ કે તેનું આધાર દ્રવ્ય જેલી જેવું છે. કેવું છે? જેલી જેવું કાચવત આધાર દ્રવ્ય ધરાવે, એટલે એકબીજા સાંધાઓને લીસા બનાવે.
જે આપણને યાદ હોય, ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ મશીન હોય તો મશીનની અંદર અવાજ આવતો હોય તો આપણે એને અવાજ ન આવે એટલા માટે આપણે એની અંદર ઓઇલિંગ કરીએ છીએ. તો ઓઇલિંગ કરવાથી અવાજ જે છે આવતો નથી ને એનું જોડાણ લીસું બને છે. તો એવી જ રીતે શરીરની અંદર પણ અસ્થિઓની અંદર જો જોડાણની અંદર સાંધાઓ વચ્ચે લીસું બનાવવા માટે કાચવત આધાર દ્રવ્ય જેવું પ્રવાહી કાસ્થિ સંયોજક પેશી આવેલી હોય છે. તો અગત્યની વાત, આંતરકોશીય આધાર દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું હોય છે, ઉપરાંત તે સાંધાઓને લીસા બનાવે છે. ત્યારબાદ જોઈએ આપણે કે આપણે આ કાનના અસ્થિઓને વાળી શકીએ છીએ, પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી. શું કામ કાનના અસ્થિને વાળી શકાય? 1 માર્કમાં પ્રશ્નમાં તો કે કાનના અસ્થિ કાસ્થિ સંયોજક પેશી છે એટલા માટે કાનના અસ્થિને વાળી શકાય. હાથના અસ્થિ સંયોજક પેશી એટલે કે બરડ અને મજબૂત છે, તેથી તેને વાળી શકાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરી કાસ્થિ સંયોજક પેશીની. હવે આપણે જોઈએ નવા ટોપિક તરફ. તો હવે આપણે જોઈએ વિશેષ સંયોજક પેશી. કઈ પેશી ભણવાની છે? વિશેષ સંયોજક પેશી તરીકે તંતુ ઘટક પેશી. જેવું તેનું નામ છે એવા જેના ગુણધર્મ છે. તંતુ તો આખી પેશીની અંદર આકૃતિમાં તમને દેખાય છે, આકૃતિ નંબર 1માં કે તંતુઓ જ આવેલા છે. મોટાભાગના રેસા જેવી રચના દેખાય, જેમાં બ્લેક કલરની રેસા છે, રેડ કલરની છે, અહીંયા બ્લુ કલર દર્શાવેલો છે. તો તંતુઓ જેવી રચના છે એટલા માટે તંતુ ઘટક સંયોજક પેશી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આકૃતિ. તો આકૃતિ ખૂબ જ અગત્યની છે. 2 માર્કમાં માત્ર આકૃતિ પણ પૂછાય અને 3 માર્કમાં પૂછાતો સૌથી અગત્યનો IMP પ્રશ્ન. તો તંતુ ઘટક સંયોજક પેશીની આકૃતિની અંદર મેં બ્લેક કલરના પણ તંતુઓ દર્શાવેલા છે કે જે ડબલ લાઇનિંગમાં છે. રેડ કલરના તંતુઓ પણ દર્શાવેલા છે કે જે સિંગલ લાઇનમાં છે. મધ્યમાં એક મોટો કોષ દર્શાવેલો છે. એ કોષમાંથી સાવરણીના છૂછાઓ જેવી રચના જો અહીંયા દેખાય છે વિદ્યાર્થી મિત્રો બંને બાજુએ. તો આ જે રચના છે તેને આપણે કહીશું, એનું નામ છે, કોષનું નામ છે મધ્યમાં આવેલા કોષને તંતુ કોષ કહેવાય. શું કામ? કારણ કે તેમાંથી તંતુઓ બંને બાજુ નીકળે છે. તો તંતુ કોષ અને તેમાંથી નીકળતા જે રેસાઓ છે તેને કહેવાય કોલાજન તંતુ. તંતુકોષમાંથી જે તંતુઓ નીકળે છે તેને કોલાજન તંતુ કહે છે. ત્યારબાદ આપણે જોઈએ હવે તંતુ ઘટક સંયોજક પેશીમાં વિવિધ પ્રકારના કોષો છે. એક તો અહીંયા જો અમીબાના આકારના કોષો દર્શાવેલા છે કે જેને બૃહદ કોષ કે ભક્ષક કોષ કહે છે. તેનું નામ શું છે? બૃહદ કોષ કે ભક્ષક કોષ. ત્યારબાદ આપણે જોઈએ બીજા પ્રકારના કોષો, એટલે કે અહીંયા રાઉન્ડ પ્રકારના કોષો મેં દર્શાવેલા છે. તો આ જે કોષો છે તેને માસ્ટ કોષો કહે છે. કેવા કોષો કહેવાય? એને માસ્ટ કોષો કહે છે. ત્યારબાદ આવેલા કોષો વિશે આપણે જોઈએ તો અહીંયા સિંગલ કોષો દર્શાવેલા છે. તો આ કોષો છે એ બધાને કહેવાય કોષ રસીય કોષો. કેવા કોષો કહેવાય? એને કોષ રસીય કોષો કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ જે બ્લેક કલરની મેં ડબલ લાઇનિંગવાળી રચના આખા કોષમાં દર્શાવેલી છે ને ઝાલાકાર તંતુ કહેવાય. કેવા તંતુ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ઝાલાકાર તંતુ કહે છે. તો આપણે આ વાત કરી સંયોજક પેશીની આકૃતિ વિશેની ચર્ચા કે જે તમારે દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે એ આકૃતિ દોરાઈ જશે, ટ્રાય કરજો. હવે આપણે જોઈએ તંતુ ઘટક સંયોજક પેશી ક્યાં આવેલી હોય છે. તો સ્થાનમાં સૌપ્રથમ ત્વચામાં આવેલી હોય, સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે આવેલી હોય, રુધિરવાહિનીની ફરતે આવેલી હોય, આપણા ચેતાતંત્રની ચેતાઓમાં આવેલી હોય અને અસ્થિ મજ્જામાં આવેલી
હોય છે. સૌથી અગત્યના આપણા તંત્રો છે તેની અંદર તંતુ ઘટક સંયોજક પેશી સ્થાન ધરાવે છે. તો વાત કરીએ આપણે એના સ્થાનની. હવે આપણે આગળ જોઈએ. આંતરકોષીય આધાર દ્રવ્ય જાલાકાર અને કોલાજન તંતુનું બનેલું હોય છે. આંતરકોષીય આધાર દ્રવ્યમાં શું હોય તો કે કોલાજન તંતુ અને જાલાકાર તંતુ એના આધાર દ્રવ્યમાં આવેલા. કારણ કે આધાર દ્રવ્ય જો આખું જે છે એ રેસાયુક્ત છે, એની અંદર કોષો આવેલા છે. ઉપરાંત કોષીય ઘટક તરીકે કોષરસીય કોષ એટલે કે કોષરસીય કોષ, તંતુકોષ, માસ્ટકોષો અને બૃહદ કોષો આવેલા હોય છે. તો તંતુ ઘટક સંયોજક પેશીનું સૌપ્રથમ સ્થાન, ત્યારબાદ એનું આધાર દ્રવ્ય કેવું છે તો કે જાલાકાર અને કોલાજન તંતુનું બનેલું છે, જેની અંદર કોષરસીય ઘટક તરીકે કોષરસીય કોષો, તંતુકોષો, માસ્ટકોષો અને બૃહદ કોષો આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે તેના આધાર દ્રવ્યમાં આવેલા ઘટકો વિશે. હવે આપણે આગળ જોઈએ તો તંતુ ઘટક સંયોજક પેશીના કાર્ય વિશે આપણે ચર્ચા કરીએ. તો તંતુ ઘટક સંયોજક પેશીનું કાર્ય અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે. આપણા શરીરના અંગો હોય અને તેની વચ્ચેની જગ્યા જે હોય તેને પૂરવાનું કાર્ય કરે છે, જેથી કરીને આપણા શરીરમાં અવકાશો ન રહે. તો શરીરની અંદર આવેલા અંગોની વચ્ચેની જગ્યાને ભરવાનું કાર્ય કોણ કરે છે? તંતુ ઘટક સંયોજક પેશી. ઉપરાંત શું કાર્ય કરે તો કે આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ કરે છે. હવે શું કીધું અહીંયા? આંતરિક અંગો શરીરની અંદર આવેલા અંગોને આધાર આપે છે. હૃદય, ફેફસાં, સ્નાયુ વગેરેને આધાર આપે છે. ઉપરાંત સમારકામ એટલે શું તો કે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ આપણને ઈજા થાય છે, હાનિ પહોંચે છે, તો શરીરની અંદર કોષો ત્યાંથી નાશ પામે છે. એ નાશ પામેલા કોષો એટલે આપણને જે જગ્યાએ વાગ્યું હોય તે સ્થાને થોડા સમય બાદ જે છે એ આપણને કોષો એને આવી ભીંગડું વળી અને ફરી પાછી એ જગ્યા જે છે હતી તેવી ને તેવી જ થઈ જાય છે. તો સમારકામ એટલે શું તો કે નાશ પામેલા કે મૃત કોષોને હટાવી અને તેના સ્થાને નવા કોષો જે છે એ ઉમેરે છે. તે કામ કરવું એટલે સમારકામ કરવું, મતલબ કે રિનોવેશન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરીએ આપણે તંતુ ઘટક સંયોજક પેશી. હવે આપણે વાત કરીએ સંયોજક પેશીની સૌથી લાસ્ટ પેશી એટલે કે વિશેષ સંયોજક પેશીનો બીજો પ્રકાર. તો વિશેષ સંયોજક પેશીનો બીજો પ્રકાર એટલે કે મેદપૂર્ણ સંયોજક પેશી. મેદ એટલે કે ચરબી. આપણા શરીરમાં ચરબીનો પણ સંગ્રહ થાય છે. દિવસે ને દિવસે વ્યક્તિ જો જાડો થતો જાય તેનો મતલબ કે તેના શરીરની અંદર આવેલા કોષોમાં ચરબીનો સંગ્રહ થતો જાય છે અથવા તો મેદનો સંગ્રહ થાય છે. તો મેદપૂર્ણ સંયોજક પેશી કે જે વિશેષ સંયોજક પેશીનો પ્રકાર છે, જેમાં પણ આપણે આકૃતિ 2 દર્શાવેલી, તેમાં આપણે પ્રથમ આકૃતિ જોઈશું. તો પ્રથમ આકૃતિ મેં અહીંયા ડોટેડ લાઇનથી જે કોષ દર્શાવ્યો એ કોષ છે. તેની અંદર જે આ કોષ દર્શાવ્યો એ મેદ છે એટલે કે ચરબી છે, અને બહારની બાજુ મેં કોષ કેન્દ્ર દર્શાવેલું છે. હું દર્શાવેલું છે કોષ કેન્દ્ર. તો આનો મતલબ એવો થાય કે કોષની અંદર ચરબીનો સંગ્રહ થાય છે. હવે કોષમાં જેમ જેમ ચરબી ભરાતી જાય એમ કોષ કેન્દ્ર સાઈડમાં થતું જાય છે. હવે કોષમાં ચરબીનો સંગ્રહ થાય તો સામાન્ય રીતે કોષનું કદ વધે, ને કોષનું કદ વધે તો પ્રાણી શરીરનું કદ વધે છે. તો મેદપૂર્ણ સંયોજક પેશી શું કરે તો કે કોષમાં ચરબીનો સંગ્રહ કરે છે. તો જોઈએ આપણે મેદપૂર્ણ પેશી ક્યાં સ્થાન ધરાવે છે. તો મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે, અહીંયા આકૃતિ નંબર 2માં દર્શાવેલી છે આ ત્વચા, એની નીચે આ પીળો ભાગ દર્શાવેલો છે કે જે ચરબીનો ભાગ છે. તો ત્વચાની નીચે
આંતરિક અંગોની વચ્ચે જે છે એ મેદપૂર્ણ પેશી સ્થાન ધરાવે છે, જેથી વ્યક્તિ જાડો બને છે. ત્યારબાદ જોઈએ, આ પેશી ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. આ પેશી કેવી પેશી છે? ચરબી, મેદનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. હવે અહીંયા આપણે મેં આકૃતિમાં પહેલાં જ સમજાવી દીધું કે કોષોની વચ્ચે ચરબીનો સંગ્રહ થાય એટલે કોષોનું કદ વધે, પરિણામે પ્રાણી શરીરનું કદ વધે છે. તો કોષોની વચ્ચે ચરબી કે મેદના ગોલકોથી ભરેલા રહે છે, એટલા માટે તેને મેદપૂર્ણ પેશી કહે છે. તો જોઈએ આપણે મેદપૂર્ણ પેશીનું કાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેદપૂર્ણ પેશીનું કાર્ય કે ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે, હવે જેમ જેમ શરીરમાં ચરબીનો સંગ્રહ થાય તો ચરબી છે એ એક પ્રકારનું ઉષ્માનો અવાહક છે, એટલે કે કોઈ પણ હવા કે કોઈ પણ ઠંડી તાપમાનને શરીરમાં પસાર થવા દેતી નથી, એટલે કે ઉષ્મા નિયમનનું કાર્ય કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હોય કે જે વ્યક્તિ વધારે ચરબીવાળું જાડું વ્યક્તિ હોય તેને ઠંડી ઓછી લાગે છે, કારણ કે તેના શરીરની ચામડી નીચે ચરબીનો સંગ્રહ થયેલો હોય છે, કે જે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી મેદપૂર્ણ સંયોજક પેશીની, એટલે અહીંયા આપણો સંપૂર્ણ સંયોજક પેશી વિશેની ચર્ચાઓ પૂર્ણ કરી, જેની અંદર આપણે 3 પ્રકાર વિશેષ સંયોજક, કંકાલ સંયોજક અને પ્રવાહી સંયોજક વિશે ચર્ચાઓ પૂર્ણ કરી અને તેના પ્રકાર વિશે, જેની અંદર આપણે પ્રવાહી સંયોજક, અસ્થિ સંયોજક, કાસ્થિ સંયોજક, તંતુ ઘટક અને મેદપૂર્ણ પેશી વિશે ચર્ચા પૂર્ણ કરી. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પેશી એટલે કે મેદપૂર્ણ પેશી પણ 2 માર્કમાં અલગથી પૂછાય, તંતુ ઘટક પેશી 3 માર્કમાં પૂછાય, કાસ્થિ સંયોજક 2 માર્કમાં, અસ્થિ સંયોજક 2 માર્કમાં અને પ્રવાહી સંયોજક પેશી 3 માર્કમાં. તો વિદ્યાર્થી મિત્રો, મેં 5 પેશી કેટલા માર્કમાં પૂછાય તેની પણ તમને જે છે એ વાત કરી દીધી. તો પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની પેશી છે સંયોજક પેશી, સૌથી સરળ અને ખૂબ જ માર્ક જે છે એ કપાય નહીં તેવી પેશી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખૂબ જ સરળતા રહેશે આકૃતિ દોરવામાં અને યાદ રાખવામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટૉપિકને પૂર્ણ કરીશું. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.